તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખીશું અને ત્યારબાદ આપણી તૈયાર કરેલી પેસ્ટ છે એ મસ્ત રીતે નાખી અને સાંતળી લઈશું. આપણે પેસ્ટ સાંતળાઈ જાય પછી આપણે તેમાં આપણા બધા વેજીટેબલ્સ છે એ નાખી દઈશું. વેજીટેબલ સરસ રીતે મિક્સ કરી અને અહીંયા આપણે વેજીટેબલ છે એ ચડવા માટે વધુ ટાઈમ લે પણ ઓછો ટાઈમ જો આપણે કરવો હોય ને તો આપણે તેમાં મીઠું નાખીશું જેથી મીઠાથી છે આપણા વેજીટેબલ જલ્દીથી ચડી જશે. મીઠું નાખીને આપણે એને 2 કે 3 મિનિટ માટે રાખી દઈશું. મસ્ત આપણા છે એ વેજીટેબલ સાથે થઈ ગયા છે. હવે આપણે તેમાં આપણા ભાત નાખી દઈશું. ભાત નાખીને આપણે તેમાં મસાલા નાખીશું જેમાં મેં અહીં હળદર, ત્યારબાદ એમાં લાલ મરચું અને તેની જોડે બિરયાની મસાલો નાખેલો છે. આપણે અહીં બિરયાની મસાલાનો યુઝ કરીએ છીએ એટલે આપણે આમાં ગરમ મસાલો, તજ, લવિંગ, બાદિયા આવું કાંઈ પણ નાખવાની જરૂર પડતી નથી. તો બિરયાની મસાલો અહીં મેં લીધો છે અને તમને પુલાવ માટેનો જે મસાલો આવે છે બહાર રેડીમેડ મળે એનો યુઝ કરવો હોય તો એ બી યુઝ કરી શકો છો કારણ કે આ વેજ પુલાવ. હવે આપણે આને મિક્સ કરી લઈશું. અહીંયા આપણે મિક્સ કરતી વખતે એક વાતનું ધ્યાન રાખીશું કે આને ધીરે ધીરે મિક્સ કરશું, ના કે આપણે અહીં ઝડપથી આપણે બહુ ભાર દઈને આપણે એવી રીતના અહીંયા મિક્સ નથી કરવાનું. જો તમે અનમિક્સ કરશો ને તો આપણા ભાતના દાણા છૂટા તો નહીં જ રહે પણ એની જોડે જોડે જ આપણા ભાતના દાણા છે ને ભાંગી જશે. તો એટલા માટે વાતનું ખાસ ધ્યાન રાખવું. અને આપણા ભાત છે મીન્સ આપણી બિરયાની પુલાવ બનીને તૈયાર જ છે. અને વેજ દમ બિરયાની છે એની રેસીપી તમારે જોઈતી હોય તો કમેન્ટમાં કહેજો, હું તમારી જોડે બી ચોક્કસથી શેર કરીશ. તો અત્યારે ફિલહાલ આપણો વેજ પુલાવ બનીને તૈયાર છે. હવે તમે આને રાયતા જોડે સર્વ કરી શકો છો અને એમને પણ આ પુલાવ ખાવામાં એકદમ મસ્ત અને એટલો જ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે પુલાવને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી અને એન્જોય કરશું. મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.